Good afternoon students. Welcome back. આપણો ટોપિક જે છે કે વેપારી બેંક એના મુખ્ય કાર્યો આપણે અત્યાર સુધી ભણતા હતા. એ મુખ્ય કાર્યમાં આપણે અત્યાર સુધીમાં મહત્વના 4 કાર્યો છે જે કમ્પ્લીટ કરેલા. જેમાં પહેલું આપણે થાપણો સ્વીકારવી એના વિશે ચર્ચાઓ કરી ગયા. સેકન્ડમાં આપણે ધિરાણની સવલતો પૂરી પાડવી એ વિશે ચર્ચા કરી. થર્ડમાં જે છે તે ચૂકવણી અને ઉપાડની સુવિધા વિશે આપણે જોયું. ફોર્થ વન આપણે જે આજે સ્ટડી કરવાનું છે જે શાક સર્જનની કામગીરી કમ્પ્લીટ કરી ગયા. હવે ફોર્થ વન આવે તો છોકરા બહુ મહત્વનું છે, સમજો. શાક સર્જનની કામગીરી, માઇન્ડ ઇટ માય વર્ડ, શાક સર્જનની કામગીરી. છોકરો, નાણાંનો જે પુરવઠો હોય છે એ નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેંક શાક સર્જનનું કામ કરતી હોય છે કે એક પ્રમાણે લોન દેવાનું કામ કરતી હોય છે. તો છોકરો, આ શબ્દ આપણા મગજમાં આવે એટલે ઘણા બધા માઇન્ડ સેટ થઈ જતા હોય છે કે એ તે વળી કેવું હશે શાક સર્જન. છોકરો, બેંક છે બહુ બુદ્ધિશાળી કામ કરતી હોય છે. અહીં શાક સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંનો જે જથ્થો હોય છે, પ્રવર્તમાન એટલે કે એની પાસે જે નાણું હોય છે તે એ પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી એ નવા નાણાંનું સર્જન થાય છે. એટલે કે નાણાંનો નવો પુરવઠો છે તે બને છે. જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો વધે ત્યારે નાણાંનો પુરવઠો ઓટોમેટિક છે ને વધી જતો હોય છે. વન્સ અગેન આઈ ટોલ્ડ યુ, શાક સર્જનની પ્રવૃત્તિ જ્યારે વધે ત્યારે ઓટોમેટિક નાણાંનો જે પુરવઠો છે ને વિદ્યાર્થી મિત્રો એ વધી જાય અને શાક સર્જનની પ્રવૃત્તિ ઘટે એટલે નાણાંનો પુરવઠો છે તે ઓટોમેટિક શું થઈ જશે તો કે ઘટી જતો જોવા મળે છે. વન્સ અગેન નાણાંનો પુરવઠો છે તે નાણાંની જે માંગ છે એને અનુરૂપ રહે એવી રીતે કામ કરવાનું હોય છે. જે પ્રકારે કામ થતું હોય છે બેંકનું, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે આરબીઆઈ માન્ય હોય છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કામ થતું હોય છે. હવે શાક સર્જન છે ને બહુ વ્યવસ્થિત સમજી વિચારીને થતું હોય છે. ઘણા બધા એક્ઝામ્પલ્સ છે છોકરાઓ. ક્યારે માઇન્ડ ઇટ માય વર્ડ, શાક સર્જનની અંદર છે તેમને પૂરેપૂરી રકમનું ધિરાણ આપવામાં આવતું નથી. એક્ઝામ્પલ તરીકે તમે વિચારો કે તમારી પાસે એક મકાન છે. તમારી પાસે એક મકાન છે, મકાનની જે કિંમત છે તે 50 લાખ રૂપિયા છે. મકાનની કિંમત 50 લાખ છે. હવે તમે એનો જ્યારે દસ્તાવેજ કરવા જશો ને, એક્ઝામ્પલ તરીકે કહે કે માની લો કે 30 લાખ રૂપિયાનો દસ્તાવેજ થયો. દસ્તાવેજ કેટલો થયો? 30 લાખ રૂપિયાનો શું થયો? દસ્તાવેજ થયો. તો છોકરાઓ, નેશનલાઇઝ, પ્રાઇવેટ, આ બધી અલગ અલગ બેંકો હોય છે. જનરલી જે 30 લાખનો દસ્તાવેજ થયો એના 80% ની આજુબાજુમાં તમને લોન આપવામાં આવે. તો ગણતરી કરો તો 8 ને 24 લાખ, એટલે આપણે એક્ઝામ્પલ તરીકે કરી મને તમને 25 લાખ રૂપિયાની લોન આપી. કોઈ પણ બેંકે તમને કેટલાની લોન આપી? 25 લાખની. ઘણીવાર એવું હોય છે કે ના સાહેબ અમે તો સાંભળ્યું છે 100% લોન આપે છે. સાહેબ 150% લોન આપે. સાહેબ હમણાં તો તમે એમ કીધું કે થાપણની પૂરેપૂરી રકમનું ધિરાણ આપવામાં આવતું નથી. હવે છોકરાઓ, તમે 30 લાખની માની લો લોન લીધી પણ તમારું મકાન કેટલાનું છે? 50 લાખનું. કેટલાનું છે? 50 લાખનું. જાઓ કયો કે 50 લાખની લોન જોઈ છે, જાઓ. નહીં આપે. એને પૂરેપૂરું ધિરાણ કહેવાય. એને શું કહેવાય? પૂરેપૂરું ધિરાણ. સમજાણો પ્રશ્ન? વન્સ અગેન કે 50 લાખનું મકાન છે તો વિદ્યાર્થી મિત્રો માની લો 30 લાખનો તમારો દસ્તાવેજ છે તો એને અનુરૂપ તમને લોન પ્રોવાઈડ થાય. 25 લાખ એ થાય, 28 લાખ એ થાય. સારી ઓળખાણ હોય ને ઘણી પ્રાઇવેટ સેક્ટરની બેંક છે, વ્યાજનો દર એનો વધી જાય, તમને 150% સુધીની લોન આપે મેક્સિમમ. તો 32, 33, 35 લાખની એ લોન મળે પણ સામે વ્યાજનો દર વધી ગયો હોય ને. રેગ્યુલર તમને 24-25 લાખની લોન આપે એ રેગ્યુલર લોન.
આને કહેવામાં આવે છે છોકરાઓ શાખ સર્જન. અમુક ટકા રકમ, કેટલી? અમુક ટકા રકમ શું રાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? અનામત રાખવામાં આવે છે. શું રાખવામાં આવે છે? અનામત. તમે જો કે 50 લાખનું મકાન છે, તમને 25 લાખ જ લોન આપી, તો બાકીની રકમ છે અનામત તરીકે થઈને કે કાલ સવારે કોઈ કારણથી તમે લોન ને આપતા નથી ભરતા, તો એ તમારું મકાન વેચી અને એના પૈસા ઊભા કરી લે, એ ક્યારે નુકસાનીમાં જાશે નહીં. તો અમુક ટકા રકમ શું રાખવામાં આવે છે? અનામત. અને બાકીની રકમમાંથી જ ધિરાણ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? રોકડ અનામતનું પ્રમાણ તરીકે ઓળખવામાં આવે. કેવું પ્રમાણ? રોકડ અનામતનું પ્રમાણ. જે દરેક બેંકમાં થોડું ઘણું અલગ અલગ હશે, ધ્યાન રાખજો. હવે આજે શાખ સર્જન કર્યું એની પાછળ એક રીઝન છે, તમે જુઓ કે 25 લાખ રૂપિયા તમને લોન આપી. હવે એ 25 લાખ રૂપિયા તમને રોકડા નહીં આપે, એ 25 લાખનો શું આપશે? ચેક. જે તમારા ખાતામાં સીધા શું થશે? જમા. જે તમારા ખાતામાં શું થશે? સીધા જમા થશે. હવે બેંકમાં જમા થયા ને, જો થોડું મગજ ચલાવજો, વિચારવા જેવું છે શાખ સર્જન. એ 25 લાખ રૂપિયા તો બેંકમાં જમા થયા. હવે તમે કેટલા રૂપિયા લેશો? તો કે જેમ જોઈએ એમ ઉપાડશું. માન લો કે કન્સ્ટ્રક્શન કરવું છે અથવા તો કોઈ બીજા કારણથી તમારે જેમ જોશે ને એમ તમે પૈસા ઉપાડશો. 5 લાખ ઉપાડ્યા તમે, હાલો 5 લાખ રૂપિયા તમે વિથડ્રો કર્યા, બાકીના રૂપિયા તો બેંકમાં જ છે ને. બાકીના રૂપિયા ક્યાં છે? બેંકમાં જ છે. તો 20 લાખ રૂપિયા જે બેંકમાં જ પડ્યા છે, તો 20 લાખ રૂપિયાની માંથી માન લો કે કોઈ વ્યક્તિને 10 લાખ રૂપિયાની લોન જોઈ છે, તો બેંક શું કરશે? ને 10 લાખની લોન આપી દેશે. તમારા પૈસામાંથી ન થાય ભઈ, તમને તમારા ખાતામાં તો 25 લાખની બેલેન્સ છે, -5 લાખ, નીચે 20 લાખ જ દેખાડશે. ઓલાને 10 લાખ આપી દીધા. તમે જો પૈસા એક જ, મૂડી એક જ, બે જણાને લોન ગઈ. વિચારવા જેવું તો છોકરાઓ શાખ સર્જન કહેવાય કે બેંક પહેલા તો પૂરેપૂરી રકમનું ધિરાણ આપતી નથી. તમે ગોલ્ડ લોન લેવા જાઓ, તમે છોકરાઓ 1 લાખ રૂપિયાનું ગોલ્ડ મૂકો છો, તો એવરેજ તમને 70 થી 80 હજાર રૂપિયા, એવરેજ તમને 70 થી 80 હજાર રૂપિયાની લોન આપશે 1 લાખના ગોલ્ડની સામે. બાકીની રકમ શું થઈ? અનામત. બાકીની રકમ શું થઈ? અનામત. તો છોકરાઓ આને કહેવાય છે શાખ સર્જન. દરેક વેપારી બેંક આ પ્રકારનું કામ કમ્પલસરી કરતી હોય છે, જેને શાખ સર્જનનું કામ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? તો વન્સ અગેન અર્થને જોઈએ કે નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેંક શું કરે છે? શાખ સર્જનનું કામ કરે. શાખ સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી નવા નાણાંનું જ્યારે સર્જન થાય છે, એટલે નાણાંનો એક શું બની જાય છે? પુરવઠો. આમ શાખ સર્જનની પ્રવૃત્તિ જેમ વધે, નાણાંનો પુરવઠો વધે. અત્યારે તમે જો આ સીઝનની અંદર બધા લોકો લોન લેવા માટે રેડી છે, તો સામે બધી બેંક લોન દેવા માટે રેડી જ છે, કોઈ ના નથી પાડતું. માટે તમે જો શાખ સર્જનની પ્રવૃત્તિ કેવી છે? વધારે છે. એટલે નાણાંનો પુરવઠો પણ કેવો છે? વધારે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ખાસ માઇન્ડમાં ક્લિયર રાખજો. હવે આજે શાખ સર્જન છે એના માટે થઈ અને શાખ સર્જન માટે એક ફોર્મ્યુલા છે જે તમે સામાન્ય રીતે બોર્ડ ઉપર જોઈ શકો છો. તો જે સૂત્ર છે, ફોર્મ્યુલા જેને તમે કહી શકો છો, તમે જોઈ શકો છો શાખ સર્જન પ્રાથમિક થાપણ ગુણ્યા 1 છેદમાં રોકડ અનામતનું પ્રમાણ. વન્સ અગેન, પ્રાથમિક થાપણ ગુણ્યા 1 છેદમાં રોકડ અનામતનું પ્રમાણ.
માન્ય કે કોઈ બેંક છે એનું રોકડ અનામતનું પ્રમાણ 20% છે, સમજો કેટલા ટકા છે 20%. તો તમે જો 20% રોકડ અનામતના પ્રમાણમાં કેટલું ધિરાણ કરી શકે છે. પ્રાથમિક થાપણ એની પાસે 1000 રૂપિયો જ છે, બેંક પાસે કેટલા છે 1000 રૂપિયો જ છે. તો 1000 ગુણ્યા 1/20%. 1000 શું છે પ્રાથમિક થાપણ, રોકડ અનામતનું પ્રમાણ કેટલું છે 20%. ગણતરી કરશો વિદ્યાર્થી મિત્રો 5000 રૂપિયા જવાબ આવશે. એનો મતલબ કે 4000 જેટલા નવા નાણાંનું સર્જન કરી શકે છે. કેટલા 4000 તો હતા જ, પ્લસ 5000 તો 4000 વધ્યા. તો તમે વિચાર્યો પ્રાથમિક થાપણ જે છે તે 1000 રૂપિયા હોય તો 5000 રૂપિયા જેટલા નાણાંનું શાક સર્જન થઈ શકે છે. કેટલા નાણાંનું શાક સર્જન થશે 5000 રૂપિયાનું. તમે ટેક્સ્ટ બુકમાં પણ કોષ્ટક આપેલું છે, તમે કોષ્ટક દ્વારા પણ સમજી શકો છો ઈઝીલી. જો શાક સર્જનનો મિત્રો જે ક્વેશ્ચન છે ને ખાલી એટલે 3 માર્ક્સમાં પણ પૂછી શકે. શાક સર્જન એટલે શું સમજાવો તો આ ફોર્મ્યુલા લખીને એક્ઝામ્પલ પણ તમારે કમ્પલસરી આપવું જ પડે. કોષ્ટકમાં પણ તમને એ જ વસ્તુ સમજાવે છે. તમે જોઈ શકો છો A B C D અલગ અલગ બેંક છે, થાપણો આપેલી છે 1000, પછી 800, પછી 640. રોકડ અનામતનું પ્રમાણ જો 20% હોય તો આપણે ગણતરી કરી એ મુજબ 200, પછી જો 800 હોય તો 160, 640 હોય તો 128. નવું ધિરાણ કેટલું થયું તો કે 800 નું. શું કામ? કારણ કે 200 નું તો કરી શકશે, 800 રૂપિયા વધારાના એટલે 1000 રૂપિયા થઈ ગયા, પ્લસ 160 નવું ધિરાણ કેટલું 640. તો 640 પ્લસ 160 કેટલા થયા? થઈ ગયા 800 રૂપિયા. નેક્સ્ટ તમે જોઈ શકો છો 128 અને નવું ધિરાણ કેટલું 512. તો 512 અને 128 640 રૂપિયા થયા. એવી જ રીતે અન્ય બેંકોનો ટોટલ તમે કરો તો જો થાપણ આપેલી છે 2048 રૂપિયા. સામે તમે જોઈ શકો છો અનામતનું પ્રમાણ 409. નવું ધિરાણ જોઈ શકો છો 1639 રૂપિયા. અને લાસ્ટમાં ટોટલ તમે જુઓ તો 5000 આવી ગયા. ટોટલ ધિરાણ કેટલું 5000. કેટલું 5000. 1000 રૂપિયા કેટલું થયું પ્રાથમિક, નવું કેટલું થયું 4000. કેવી રીતે ખબર પડી 4000? 5000 આવ્યા જવાબમાં, 1000 રૂપિયા આપણી પાસે હતા, 5000 માંથી 1000 બાદ કરો કેટલા વધે 4000. તો નવું ધિરાણ એટલે કે નવી થાપણ નવું ધિરાણ કેટલા રૂપિયા થયું 4000. તમે જોઈ શકો છો બુકની અંદર. રેડી? જે કોષ્ટક પણ તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. આ ફોર્મ્યુલા કમ્પલસરી તમારે છે તે રાઈટ ડાઉન કરવી પડે. રેડી? આમ થાપણની ક્યારે પૂરેપૂરી રકમનું ધિરાણ આપવામાં આવતું નથી. અમુક જ ટકા અનામત છે તે રાખવામાં આવે છે બાકી, અને બાકીની રકમમાંથી ધિરાણ આપવામાં આવે છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહેવામાં આવે છે. કેવું પ્રમાણ? રોકડ અનામતનું પ્રમાણ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ટોપિક જે જોયો કે જેને શું કહેવામાં આવે છે શાક સર્જનની કામગીરી. જ્યારે ગ્રાહકો તેના ચાલુ ખાતામાં જમા રકમ કરતા વધુ રકમનો ઉપાડ કરે છે ત્યારે તેને અતિરિક્ત ઉપાડ એટલે કે ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. અને આવા ઉપાડથી પણ શાક સર્જન થાય. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત બેંક છે ને સ્પેશિયલ ગ્રાહકોના ઓવરડ્રાફ્ટની સુવિધા આપતી હોય છે. અને જનરલી બધા કેવા હોય છે? ચાલુ ખાતાવાળા વેપારીઓ હોય છે કે ભાઈ આજે 5 લાખનો ચેક લખવાનો છે, 10 વાગે ચેક લખ્યો, હવે પાર્ટીને 5,30,000 દેવાના છે. એટલે આ બધાનો શું છે કોન્ટેક્ટ હોય, એટલે તરત મેનેજરને કે ફોન કે ભાઈ 5,30,000 નો ચેક હું લખું છું, તમે પાસ કરી દેજો સાંજ સુધીમાં, અથવા તો 24 કલાક 48 કલાકમાં વિધિન અ ટાઈમ તમને હું છે તે 30,000 મારા ખાતામાં જમા કરાવી દે. એટલે વિદ્યાર્થીઓ એના ખાતામાં 5 લાખ જ હોય છે, છતાં પણ 5,30,000 નો ચેક છે ને એ પાસ થઈ જાય છે. નો ડાઉટ 30,000 છે શું કહેવાય? ઉપાડ. એના ઉપર 24 કલાક હોય 48 કલાક હોય જેટલો સમય લાગે એટલા સમયનું વ્યાજ બેંક લેશે. ઓલાએ આપવું પડે. પણ આ પરિસ્થિતિ કેવી છે કે અર્જન્ટલી જ્યારે મનીની જરૂર હોય તો આ પરિસ્થિતિ તમે કરી શકો છો. તો શાક સર્જનનો પોઈન્ટ ખાસ માઇન્ડમાં ક્લિયર રાખજો. રેડી? નેક્સ્ટ પોઈન્ટ આવે છે
આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. કેવા વ્યવહારો કરવાના? આંતર બેન્કિંગ વ્યવહારો કરવાના. જે પણ વેપારી બેંકનું એક કેવું કામ છે તો કે મુખ્ય કામ છે. હવે આંતર બેન્કિંગ વ્યવહાર એટલે શું? તો કે એક બેંક બીજી બેંકને ટૂંકા ગાળાનું અથવા તો લાંબા ગાળાનું ધિરાણ આપે. એક બેંક બીજી બેંકને ટૂંકા ગાળાનું અથવા તો લાંબા ગાળાનું શું આપે? ધિરાણ આપે. એ ધિરાણ જે પૂરું પાડે છે એને કહેવાય છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. કેવા વ્યવહારો? આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. હવે વિદ્યાર્થી મિત્રો, જે ટૂંકા ગાળાનું ધિરાણ આપે છે એક બેંક બીજી બેંકને, એ મધ્યસ્થ બેંકના નિયમોને ધ્યાનમાં રાખીને આપે છે. આરબીઆઈ ના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એને ધ્યાનમાં રાખીને ધિરાણ આપવામાં આવે છે. વન્સ અગેન, એક બેંક માની લો કે કોઈ એ બેંક છે, એ બી બેંકને ધિરાણ આપે છે. હવે ધિરાણ છે તે 5 કરોડ રૂપિયાનું આપે છે. તો 5 કરોડનું જે ધિરાણ આપે છે એ આરબીઆઈ ના રૂલ્સ મુજબ આપશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના નિયમ અનુસાર આપશે. જેને શું કહેવામાં આવે? કોલ મની. શું કહેવામાં આવે? કોલ મની. એક માર્કમાં પૂછાય વિદ્યાર્થી મિત્રો, કોલ મની એટલે શું? એક બેંક બીજી બેંકને જે ટૂંકા ગાળાનું ધિરાણ આપે, એક બેંક બીજી બેંકને જે ટૂંકા ગાળાનું ધિરાણ આપે આરબીઆઈ ના નિયમ અનુસાર મધ્યસ્થ બેંક દ્વારા એક બેંક બીજી બેંકને જે ધિરાણ આપે એ ધિરાણને કહેવાય છે કોલ મની. એક માર્કમાં આવે. શું કહેવાય? કોલ મની. હવે જો બેંક ધિરાણ 5 કરોડ રૂપિયા આપ્યા તો એમને નહીં આપે. માનો કે 2 દિવસ માટે આપ્યા તો 2 દિવસનું વ્યાજ લેવામાં આવશે. શું લેવામાં આવશે? વ્યાજ. બેંક ને આપે તોય વ્યાજ લે. હાઉ? એક બેંક બીજી બેંકને જેટલું પણ ધિરાણ આપે, જેટલા પણ દિવસ માટે વ્યાજ લેવામાં આવે અને એ જે વ્યાજ લે એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? કોલ મની રેટ. વન્સ અગેન, વેપારી બેંક બીજી વેપારી બેંકને જ્યારે લોન આપે છે ટૂંકા ગાળાનું, ત્યારે એને શું કહેવાય છે? કોલ મની. અને એના માટે જે વ્યાજ વસૂલ કરવામાં આવે છે એને કહેવાય છે કોલ મની રેટ. રેડી? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા વેપારી બેંકના મુખ્ય. ઓકે, તો આપણે જે ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો કયો તો વેપારી બેંકના મુખ્ય કાર્યો. ઓકે, તો અહીંયા એક ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. હવે આ ક્વેશ્ચન તમારે લોકોએ હોમવર્કમાં લખવાનો છે. લખો ત્યારે ક્વેશ્ચન લખવાનું છે વેપારી બેંકના મુખ્ય કાર્યો જણાવો. બધા પોઈન્ટ્સ અને બધાની ડિટેલ ટેક્સ્ટ બુકમાં આપેલી છે. પેજ નંબર 36, 37 and 38. આ ત્રણેય પેજમાં ટેક્સ્ટ બુકમાં જેમ આપેલું છે એ જ પ્રમાણે લાઈન ટુ લાઈન તમારે લખવાનું થશે. સાત સજ્જનનું કોષ્ટક છે તો કોષ્ટક પણ ડ્રો કરવાનું થશે. 5 માર્ક્સનો આન્સર છે, સમજી લેજો. રેડી? તો વેપારી બેંકના મુખ્ય કાર્યો જે ક્વેશ્ચન આપણે અત્યારે કમ્પ્લીટ કર્યો એ ક્વેશ્ચન તમારે લોકોએ હોમવર્કમાં છે તે એક વખત રેડી કરવાનો રહેશે. નેક્સ્ટ